દાહોદ શહેરમાં આવેલા વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન વીજ કંપનીનું થયું હોવાનું અનુમાન છે. દાહોદના વાવાઝોડાએ વીજ કર્મીઓની કામગીરી વધારી છે એ બાબતની નોંધ લેવાઈ રહી છે, પરંતુ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શહેરીજનો વીજળીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દાહોદના શેફીનગરના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાવરનો વોલ્ટેજ વધવા ઘટવાથી દરેકના ઘરોમાં લાગેલા વીજ ઉપકરણો બળીને ખાક થયા હતા અને કાળઝાળ ગરમીમાં અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ વિસ્તારમાં વીજ કંપની દ્વારા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન છે અને ત્યાં વીજ લાઇન બીજા વિસ્તારની ડીપીમાંથી ડાયવર્ટ કરીને લાવવી પડી રહી છે. શું કારણે શોભાના ગાંઠિયા સમાન ઊભી કરેલી ડીપી ચાલુ ન કરી અને વિસ્તારના રહીશોને સુવિધા આપવામાં નથી આવતી? એમજીવીસીએલની કાર્યશૈલીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માંગ કરવામાં આવી રહી છે કે સુવિધાઓ વ્યવસ્થિત રીતે આપવામાં આવે. ફોન રિસીવ નથી કરતા તેવા પણ આક્ષેપો લાગ્યા છે. ત્યારે શેફીનગરની મહિલાઓ એમજીવીસીએલની કાર્યશૈલીથી નારાજ થઈ અને અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. તેમના ઘરોમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર, લાઇટ, પંખા, એલઈડી, ગીઝર સહિતના ઉપકરણો બળી ગયા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે વીજ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠેલા શેફીનગર વિસ્તારના રહીશોએ પોતાનો રોષ એમજીવીસીએલ ઉપર ફોડ્યો હતો. સાંભળીએ તેમને. અમારા આ ગોધરા રોડ વિસ્તારમાં શેફીનગરમાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ છે અને અહીંયા ડીપી પણ મૂકેલું છે, પણ હજી સુધી ચાલુ કર્યું નથી. અને લાઇટના બી અમને 2-4 દિવસથી બહુ પ્રોબ્લેમ છે. લાઇટ ડીમ થાય છે, ફૂલ થાય છે. ઘરમાં બધા ટીવી છે, ફ્રીજ છે, લોકોના ઉડી ગયા છે ઘરના અંદર. પણ અમે જીબીમાં ફોન કરીએ છીએ પણ જવાબ આપતા નથી. અને ઓનલાઈન બી અમે અરજી કરેલી છે અને આજે બી 2-3 ફોન કર્યા તો એમ કે કરી દઈશું, પણ હજી સુધી કોઈ કરવા આવતું નથી. તો પછી અમારે આ જીબીમાં જે કે અમારી કમ્પ્લેન છે એની સુનવાઈ કરીને અમારું આ કામ પૂરું કરીને આપે એવી અમારી રિક્વેસ્ટ છે. હું દાહોદ શેફીનગર રહેવાસી છું, શેફીનગરનો રહેવાસી છું અને છેલ્લા 2-4 દિવસથી ઇલેક્ટ્રિસિટી એમજીવીસીએલમાંથી જે ઇલેક્ટ્રિક પાવર આવે છે એમાં વોલ્ટેજ ખૂબ જ ફ્લક્ચ્યુએશન આવી છે અને ઘણા બધા ઘરોમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો બળી ગયા છે. ટીવી, એસી અને નાની નાની લાઇટ્સ એ પણ ઉડી ગઈ છે. અને એ ગયા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમમાં અવારનવાર અમે રજૂઆતો પણ કરેલી છે, પણ રજૂઆતોની અમારી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અમારા સમગ્ર શેફીનગરના રહેવાસીઓનો અમને એક આપને અપીલ છે એમજીવીસીએલને કે અમારી જે તકલીફો છે અને અમારી જે ફરિયાદો છે તેનો સત્વરે નિકાલ કરવામાં આવે. અહીંયા આપે અગાઉ પણ સાંભળ્યું છે, એમને ડીપી લગાવેલું છે, પરંતુ કોઈ અંગત કારણસર કે કોઈ પણ કારણસર એ ડીપી ચાલુ કરવામાં નથી આવ્યું. એના કારણે અમારે ખૂબ જ નુકસાન જાય છે. અવારનવાર લાઇટો પણ બંધ થાય છે અને ઉનાળાના કારણે હેરાન થઈએ છીએ. તો એમજીવીસીએલને અમને વિનંતી છે કે સત્વરે અમારી જે ફરિયાદો છે એનો નિકાલ કરવામાં આવે, નિરાકરણ કરવામાં આવે અને જે ઇલેક્ટ્રિસિટીનો પાવર છે એ નિયમિત રીતે નિરંતર વહેતો રહે એવી અમારી અપીલ છે. 6 મહિનાથી અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે, બટ અમારી સુનવાઈ નથી થતી. અને અહીંયા ડિવાઈડર લગાવવાનું કહ્યું છે પણ કામ ચાલુ નથી થયું હજી. ને અમારા ઘરે છેલ્લા ઉનાળામાં એસી પણ ચાલુ કરીએ છીએ તો એસી તો ચાલતા જ નથી. ઘણાના એસી ઉડી જાય છે એના લીધે, લો વોલ્ટેજના લીધે. અને હમણાં છેલ્લા 2-3 દિવસથી તો લો થાય છે, હાઈ થાય છે. તો એના વજહથી ઇલેક્ટ્રિસિટીના ઘરમાં જે બધા એસેસરીઝ છે એ બધાના ઘરે કોઈના રાઉટર ઉડી ગયા છે, કોઈની લાઇટ ઉડી ગઈ છે, કોઈના ટીવી ઉડી ગયા છે. એટલે ઘણું નુકસાન થયું છે અમારે. તો પ્લીઝ અમારે એમજીવીસીએલમાં રિક્વેસ્ટ છે કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરી આપો. અમારે અહીંયા શેફીનગર ગોધરા રોડના ઉપર જેટલા દિવસથી પ્રોબ્લેમ ચાલી રહ્યા છે કે ઉનાળાની શરૂઆતથી જ કહી શકાય કે ડીમ ફૂલ વોલ્ટેજ આવે છે. જે એકચ્યુઅલ વોલ્ટેજ આવવા જોઈએ એ આવતા જ નથી. એના હિસાબે એસી તો દૂરની વાત છે, અમારે ત્યાં પંખા બી ચાલુ નથી થતા એવી પોઝિશન થાય છે. અવારનવાર ઘણીવાર કમ્પ્લેન કરી ચૂક્યા છે, તે છતાં બી બરાબર અમને રિપ્લાય બી નથી મળતો અને મેઇન તો પ્રોબ્લેમનું સોલ્યુશન જ નથી થતું. આપ જોઈ શકો છો કે ડીપી લગાવી પણ ગયા છે પણ કોઈ કારણસર એ ડીપી ચાલુ થઈ નથી. અગર જો એ ડીપી ચાલુ થઈ જાય તો આ એરિયાના અંદર જેટલા આજુબાજુના મકાનો જે છે એ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું છે. તો એમજીવીસીએલના અધિકારીઓથી અમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ડીપી ચાલુ કરે તો શાયદ અમારો આજુબાજુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.
આજે વોલ્ટેજ વધવાથી કેટલું નુકસાન થયું? ગઈકાલે બી હતું. અમારી જ બિલ્ડિંગની વાત કરું તો એક બેને ત્યાં ટીવી બી ઉડી ગયા છે. મારા પોતાના ઘરમાં બી લાઇટો ઉડી ગઈ છે. એ તો સત્વરે અમે બધું બંધ કરી દીધો તો શાયદ બચી ગયો, ને તો એ બધું જ ઉડી જતું.